તટસ્થતા બહુ છે, એનો સ્વર બેલેન્સ છે, ટ્યુન બહુ બેલેન્સ છે અને એનું લિસનિંગ પુષ્કળ લાગે છે. એટલે જો શાસ્ત્રીય શીખે તો ભાવિ બહુ ઉજ્જવળ છે, એટલે એમને મારી ભલામણ છે કે તેઓ શાસ્ત્રીય શીખે. બેન હિનાબા, એને ઘણીવાર મેં એમના ઓડિયો સાંભળ્યા છે, એમનું પણ ભાવિ ઉજ્જવળ છે. એ પણ જો એની પણ શાસ્ત્રીય શીખે તો ભાવિ ઉજ્જવળ ખૂબ આગળ જશે. અને અનિરુદ્ધ માટે તો કંઈ કહેવાનું નથી, કારણ કે 40 વર્ષથી હું એને સાંભળતું ઓળખું છું. એની ઉપર કુદરતના બધાય હાથ છે. મુકેશના કંઠમાં જે કરુણા હતી એ અનિરુદ્ધના કંઠમાં છે, અને આજે મને બહુ મજા આવી છે. અને મારે કોને આમાં પ્રથમ ક્રમિત કરવા એ હજી હું અવઢવમાં છું, અને હું અવઢવમાં જ રહું એવું ઈશ્વરને પ્રાર્થના કરું છું. જયપ્રકાશભાઈનો ઉત્સાહ, એનો તાજગી ભર્યો અવાજ એને ખૂબ આગળ લઈ જશે. અને અનિરુદ્ધ માટે મારે કાંઈ બીજું કહેવાનું નથી. આ લોકોને માણતા રહો, તમે લોકો નસીબદાર છો. ભાવનગરમાં હવે આવા સારા કાર્યક્રમો એક જગત માત્ર કરે છે. આજે બહુ મજા આવી છે. આપ સૌનો આભાર, કલાકારોનો આભાર, અને ઈશ્વરને પ્રાર્થના કે તમારું ભાવિ ખૂબ સુંદર અને ઉજ્જવળ થાય.